કરવા કાજ સર્વે સામર્થ્ય સહિત પોતે આજે આવી જા મહારાજ। અનેક ઉપાય કરી ખરી આદરી છે વળી ખેપ, હે આ સમે જેનો જન્મ છે તેને આવી ગયું ઘણું ઠેપ। દાસના દર્શ સ્પર્શથી કર્યા છે બહુના કલ્યાણ, આ ત્રિલોકીના જીવ તારવા આવડું મંડાણું છે વાણ। પાર ઉતાર્યા પરિશ્રમ વિના બેસી નામ રૂપીએ નાવ, જે જને આશર્યા જીભથી તે તો તરી ગયા ભવ દરિયાવ। પરમ કૃપાળુ પરમેશ્વર શ્રી મદન મોહનજી મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ એમના પવિત્ર સાનિધ્યમાં 183માં વસંત પંચમીના પરમેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના પાટોત્સવના દિવ્ય પ્રસંગે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીજી રચિત શ્રી પુરુષોત્તમ પ્રકાશની દિવ્ય કથાના પાવન પ્રસંગે અત્રે આ પાંચ દિવસની સુંદર મજાની સભા મંડપના ઉદ્ઘાટન, સુવર્ણ પદ્મશિલા તેમજ સરસ મજાના પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી આ કથાના વક્તા ધોલેરા મંદિરના આસિસ્ટન્ટ કોઠારી શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી સ્વામી, ભુજ મંદિરથી પધારેલા દ્વિતીય અન્ય વક્તાશ્રી, મંદિરના ઉત્સાહી યુવાન નિર્મળ કોઠારી સ્વામી હરિકેશવદાસજી સ્વામી, આ સભામાં ઉપસ્થિત આદરણીય બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતોમાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી, પૂજ્ય જેઓના સાનિધ્યથી સંપ્રદાય ગર્વ લે છે એવા પૂજ્ય ધર્મ સ્વરૂપ સ્વામી, પૂજ્ય વડતાલ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી સ્વામી, પૂજ્ય સદગુરુ ભાનુ સ્વામી લાઠીદળ, પૂજ્ય ધર્મવિહારી શાસ્ત્રીજી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી, સાળંગપુર મંદિરના કોઠારી પૂજ્ય દેવ સ્વામી, સમગ્ર સભા મંડપ આખો ભર્યો છે સંતોથી। સર્વે આદરણીય શ્રી હરિના લાડીલા હરિસ્વરૂપ સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, સંહિતા પાઠી સંતો, પરમ ભગવદીય યજમાન શ્રી ભાઈ પ્રવીણભાઈ, એમના ભાઈ શ્રી કિરીટભાઈ, તેઓના બનેવી શ્રી, એમનો સમગ્ર પરિવાર, ભાલ પ્રદેશના પધારેલા સર્વે શ્રીજી મહારાજના લાડીલા ભક્તો, આ ધોલેરા ધામનો સ્વયં શ્રીજી મહારાજના વિચારનો આ તખત છે। સ્વામિનારાયણ ભગવાને ભાલ પ્રદેશ ઉપર કૃપા કરી અને રૂડું રૂપાળું પોતાના મનમાં જે ચિત્ર હતું એ પ્રમાણેનું મંદિર તૈયાર કરાવડાવ્યું હતું। ભગવાન જ્યાં સૂતા હતા ત્યાં જ મંદિર કરવા માટેની આજ્ઞા નિષ્કુળાનંદ સ્વામીને કરી ને સ્વામીએ બરાબર એક જગ્યાએ તળાવના કાંઠે મંદિર સરસ મજાનું બનાવ્યું। સમયનો પ્રવાહ છે। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, સદગુરુ અદ્ભુતાનંદ સ્વામી, સદગુરુ ભાયાત્માન સ્વામી ને ત્યાર પછીની પેઢીના સ્વામીના શિષ્ય મોરારી ચરણદાસ હોય કે બીજા સંતો હોય, સૌએ પૂજ્ય દેવનંદન સ્વામી હોય, હરિપ્રિયદાસ સ્વામી હોય, હરજીવનદાસ સ્વામી હોય, હરિસ્વરૂપ કોઠારી હોય, પછી બળદેવ સ્વામી કોઠારી થયા એ હોય ને હવે હરિકેશવ સ્વામી, તો સરસ મજાના મંદિરના વિકાસના આપણને કાર્ય જોવા મળે છે। ભગવાન સ્વામિનારાયણની સ્થાપેલી આ દિવ્ય પરંપરા એ
જીવના કલ્યાણ માટેની પરંપરા છે. સહેજે સહેજે હમણાં હું પુરુષોત્તમ પ્રકાશની કડીઓ બોલ્યો, એમાં ભગવાનનો જે સંકલ્પ છે એ વાણ ભરી અને મોટી મનવાર સંતોના શબ્દોમાં કહીએ તો ભરીને અક્ષરધામમાં લઈ જવા પ્રભુ જાતે પધાર્યા છે. એના નામનો જેવો પ્રતાપ છે. કોઈ સહેજે સહેજે ધોલેરામાં આવે, સ્વામિનારાયણ મંદિર જવું છે, આટલું સ્વામિનારાયણ આટલું બોલે, એની સાથે સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશના એનો મહિમા ગાયો છે. કોઈ એવું કે સહજાનંદ તો પણ એ પાર પડી જાય. સકાર કહેતા સર્વે દુઃખ વામે રે, હકાર કહેતા હરિધામ પામે રે, જકાર કહેતા જય જય જાણો રે, નકાર કહેતા નિર્ભય પ્રમાણો રે, દકાર કહેતા દદામાં દઈને રે, પામે ધામ સહજાનંદ કહીને રે. સ્વામિનારાયણ ભગવાનનો આવો નામનો પણ પ્રતાપ. સહેજે સહેજે આ મંદિરે આવે એને અલૌકિક રીતે થાય છે. ભાલ પ્રદેશનું આમ તો આ મુખ્ય ગામ હવે તો આ સ્માર્ટ સિટી બનવા આવે જઈ રહ્યું છે. સરકાર બહુ મોટા પાયે સારા આયોજન લાવી અને વિશાળ પ્રમાણમાં 15-20 લાખ લોકોની વસ્તી થાય એવું આયોજન સરકાર વિચારી રહી છે. એ તો જ્યારે આયોજન થાય ત્યારે ખબર નથી ભગવાનની ઈચ્છા શું હશે, પણ મદન મોહનજી મહારાજના હૃદયમાં મહારાજની કૃપા છે. અહીંયા વિકાસના કામો બહુ સારી રીતે શરૂ થઈ ગયા. નવા કલેવર ધોલેરા મંદિર પહેરી રહ્યું છે. એક જમાનો હતો આ મંદિરને 40,000 વીઘા જમીન હતી. આજે સંખ્યાત્મક સેંકડોમાં ગણા એટલી જમીન આપણા આ મંદિર પાસે છે. પરંતુ મને લાગે છે ખાતેદારની દ્રષ્ટિએ પણ આપણે સૌથી મોટા ધોલેરાની અંદર હોઈશું. આ વિસ્તારના રાજા મહારાજા ધીરાજા એટલે મદન મોહનજી મહારાજ છે. એટલે વિકાસનું કામ એમણે પહેલા શરૂ કરી દીધું અને એની શરૂઆત મંદિરથી શરૂ કરાઈ. મંદિર કેવું સરસ નવું નૂતન આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ ગાદીએ બિરાજમાન થયા પછી થયું. સરસ મજાનું ગયા વર્ષે નિષ્કુળાનંદ સ્વામીના નામનું ભોજનાલય, આ સભા મંડપ તૈયાર થાય છે. કોઠારી સ્વામી હરિકેશવ દાસજીના હૃદયમાં સતત મંદિરો પ્રત્યેની અનહદ લાગણીના કારણે આ પોતે કરી શક્યા છે. એક નાનામાં નાનો સાધુ હોય એની કેપેસિટી કેટલી છે એ મારી જેમ અહીંયા આવી અને પ્રવચન નહીં કરી શકે, કડી પુરુષોત્તમ પ્રકાશથી નહીં બોલી શકે, પરંતુ હરિભગતને દેવનો મહિમા કઈ, સત્સંગનો મહિમા કઈ, શ્રીહરિનો મહિમા કઈ, નંદ સંતોએ કરેલી મહેનત એને દીપાવવાનો જે વાસ્તવમાં એક નાના સંત પણ જો પ્રયત્ન કરે છે તો એ શું ન કરી શકે. કેવા જાજરમાન બિલ્ડિંગો અહીંયા તૈયાર કર્યા. આપણને ભોજનાલયની બહાર જ્યારે છત્રીની આગળ જઈએ, નજર કરીએ, આપણને ખ્યાલ આવે અને બધું ઉઘરાઈને કરવાનું પાછું. ગયા વર્ષે અમેરિકાની અંદર હતા, અમે સાથે પ્રવાસમાં હતા. સતત 6 મહિના સુધી કોઠારી સ્વામી વિશ્વજીવનદાસજી અને શાસ્ત્રી હરિપ્રકાશદાસજી આપણા ઉત્સાહી પૂજારી છે એમની સાથે બહુ એમણે પ્રવાસ કર્યો. આખા અમેરિકાની અંદર પ્રવાસ કરીને આ ભોજનાલયનો ફંડ ફાળો લઈ આવ્યા. મંદિરો પણ એટલા જ કર્યા. આ પ્રદેશની અંદર નાનામાં નાના ગામની અંદર મંદિરોની ચિંતા માટે બધી એક ટીમ થઈ. સુખદેવ સ્વામી, હરિચરણ સ્વામી, નવા યુવાન એમના હરિચરણ સ્વામીના બંને હરિપ્રસાદ શાસ્ત્રી અને શિષ્યો, હરિકેશવ સ્વામી પોતે તો એટલા જ ધીર ગંભીર અને સંત છે. સ્વામિનારાયણ.